જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? આજે પદ્મા ગઈ છે કામે અને હું અત્યારે ઉઠ્યો, હજી નાહ્યું નથી. જાઠી કરાવી પછી બધું જો આ રાંધવાનું પડ્યું બાકી. મને બધું જો શાક ભાત ને આન તેને એવું બધું કરવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આજ ઘરે એકલા જ દાઢિયા કરાવવા જ આવી ગયો મેળ આવે. મિત્રો આપણે ચોખાનું પાણી ગરમ મૂકી દીધું અને ચૂલો ચાલુ કરી દીધો. હવે બટેકા મોર લઈએ, પછી શાક વઘારવાનું છે બટેકાનું. અને ઘરમાં ઘણું બધું કામ પડ્યું, એમને મૂકીને વહી ગઈ પદમાં. તો મિત્રો આપણે બટેકા મળી ગયા, હવે બટેકા મોરી લઈ. એટલા તો અમને 2 ભાગ થઈ જાય. અને હવે લગભગ ચોખા ઓરવાનો ટાઈમ થવા માંડ્યો. તો વિડીયોમાં બન્યા રહ્યો. તો મિત્રો આપણે જો બટેકા મોરાઈ ગયા, ટમેટા મોરાઈ ગયા, વામણ ખોલાઈ ગયું અને આપણે ભાતે મૂકી દીધું. થોડું હવે એવી રીતે દીધા ચોખા થઈ જાય તો પછી તમને બતાવું. અને આ બધું તૈયારી કરીને ભાઈ વિડીયોમાં બન્યા રહેજો. હવે આ બધી શાકની તૈયારી કરવાની છે. તો મિત્રો આપણે બધી તૈયારી તો કરી લીધી, પણ એક દહીંનું દરવાનું છે ને, તો ઘઉંનું પૈસા આવ્યા છે. આ રહી જશે લગભગ 99%. તો એ દહીંનું નાખી આવીએ, પછી આપણે આ શાકનું તૈયારી કરીએ. હમણાં યાદ આવ્યું અચાનક. મિત્રો આપણે આવી ગયા ઘંટીવાળા રૂમમાં અને હવે આટલો અવળો ડબરો ભરવાનો છે લોટનો. આ બધા ઘઉં ભરવાના છે. ચાલુ કરી દઈએ ઘંટી. આમાં અમારે છે ને થોડોક મિસ્ટેક છે ઘંટીમાં. આ પેકિંગ કરાવવું પડે. જો થઈ ગઈ. 10-15 મિનિટમાં આ ઉપર નોટલું દરાઈ જાય પછી આપણે બદલાવી જાઉં. આજે મારે આવડી જવાનું એટલે લગભગ ટાઈમ નહીં મળે. આ છે અમારી સીડી, અહીંયાથી ઉપર આવી ગયા. આંબલી મીઠી. હવે આપણે આ શાકનું કામ લઈ લઈએ એટલે શાક વઘારાઈ જાય. તો મિત્રો હવે આપણે શાકની બધી તૈયારી થઈ ગઈ. ગેસ પેટાવી દઈએ. તેલ ક્યાં ગયું? હા બધું એકલા હાથે કરવું. કેટલું નાખવાનું હોય નાખી દેવા દો ને. હવે ચટણી નાખવાની છે. તો વિડીયોમાં બનાવી રહ્યો. શાક નાખાઈ જાય એટલે તમને વિડીયોમાં બતાવું. મિત્રો ભાત બની ગયો અને શાક આપણે અહીંયા મૂકી દીધું ઇલેક્ટ્રિક ચૂલા ઉપર. પણ એ તો વધાર્યું નથી, ખુલી ગયું. જોયું તો ખબર પડે. હવે એમાં બસ આ શાક થઈ જાય એટલે શાક ને ભાત તો કમ્પ્લીટ થઈ ગયું. અને આપણે દહીંનું હજી જોવા જવાનું છે. દહીંનું રહી ગયું હશે લગભગ. घंटी तो चालू है.
એક બદલાવી નાખી અને બીજા ઘઉં ભરીને પછી ઉપરનું કામ પતાવી દા તો ભરાઈ જાય ત્યાં ગયું. જો આવું ધરાય. આપણો અંદાજ જ હોય થોડોક એટલા વાગે ભરાઈ જશે. તો વિડીયો બન્યા રહેજો, હું આ બદલાવી લઉં. તો મિત્રો આપણે ઘંટીનું દળનું બદલાવી આમાં નાખી જ દીધું. ટાઈમ જોઈ લઈએ 9:10 થઈ, 9:25 પાછું આવવું પડશે. તો મિત્રો હવે લગભગ બધું કામ થઈ ગયું છે. જે આપણે ભાત બની ગયો અને પાણી ગરમ મૂકી દીધું અને થોડુંક ઘરમાં સાફ સફાઈ થઈ ગઈ અને બહાર થોડું જાડું મોટું કરી નાખ્યું. હવે આપણે દહીંનું દરાઈ ગયું એ આપણે જોઈ આવી. પછી આપણે નાહવાનું બાકી છે. નાહવાનું પાણી ગરમ થઈ જાય એટલે નાહવાનું તૈયાર કરી નાખ્યું. મેં શેમ્પુ લે આવ્યો તો ક્યાં પડી આવે શેમ્પુ આવી ગઈ. તો દહીંનું પણ દરાઈ ગયું. તો મારી હાલત થઈ ગઈ. તમે આમ જો કેવી થઈ ગઈ આખી લોટ પછી હમણાં નાહવું. દહીંનું દરાઈ ગયું લાગે છે. એ બંધ કરી દઈ. આપણે જો આખો ડબરું ભરેલી છે લોટનો. હવે આ છેલ્લો ઘાણવો કેમ એ બાકી હતો. તો મિત્રો આપણે જો આખો ડબરો ભરાઈ ગયો ડબ્બો દહીંનો ઘઉંના લોટનો. હવે 15-20 દિવસ સુધી હાલશે બધું. હવે બીજું કામ થઈ ગયું. હવે આપણે નાહવાનું બાકી બધું આખું લોટે લોટ ભરીએ. નાહવા માટે બધું તૈયાર થઈ ગયું. કપડાં અહીં કાઢીને રાખ્યા છે. પછી વિડીયોમાં મળીએ. તો મિત્રો આપણે નાહી ધોઈને થઈ ગયા તૈયાર. બધું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું. અને પછી હવે આપણે કાલે રાશિફળ માટે વિડીયો બનાવવાનો છે મોહન ગામ. તો એ હમણાં કોમ્પ્યુટર ઉપર બનાવી લઈશ. 2-3 કાલે મૂકવા જોઈએ. બધું થઈ ગયું, નવાઈ ગયું. હવે આપણે મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.